નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ધોરણ 6 માં ગણિત સેમ 2 80 ગુણના પ્રશ્નપત્રની ચર્ચા કરીશું। એટલે મોડલ પેપર 1 નાના પછી મોડલ પેપર 2 ની ચર્ચા કરીશું। તો મોડલ પેપર 1 આપણે બે ભાગમાં જોઈશું। ભાગ 1 માં આપણે 1 થી લઈ અને 25 સુધીના દાખલાઓની ચર્ચા કરીશું, જેના 25 ગુણ હશે। બાકીના પ્રશ્નો એ આપણે ભાગ 2 માં જોઈશું। તો આ વિડીયો એ રિવિઝન વિડીયો હશે, એટલે મોડલ પેપર જેથી વિડીયો એ લોબા હશે, ધ્યાનપૂર્વક જોવું। તો ચલો જોઈએ દાખલા નંબર 1 ખાલી જગ્યાઓ। 3750 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા। તો અહીંયા આગળ 3750 ગ્રામ આપેલું છે, તો એને કિલોગ્રામમાં ફેરવશું તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય। તો અહીંયા આગળ ગ્રામ એનું કિલોગ્રામમાં કરવાનું હોય એટલે આપેલી સંખ્યાને 1000 વડે ભાગીશું। તો એ આપેલી સંખ્યા કઈ 3750 ગ્રામ, એને કિલોગ્રામ કરીએ એટલે 1000 ભાગીશું। કેમ 1000? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 1000 ભાગીશું એટલે અહીં આગળ જુઓ 1 2 3 0, નીચે 3 0 હોય એટલે ઉપરની સંખ્યામાં 3 પોઈન્ટ આગળ જશું, એટલે પોઈન્ટ અહીં આગળ પાછળ હશે, એટલે અહીં આગળ 1 2 3 એટલે આટલા પોઈન્ટ આવશે, એટલે 3 કિલો અને 750 ગ્રામ થાય। 3.750 એટલે 3750 ગ્રામ, એના કિલોગ્રામ કેટલા થશે 3.750 કિલોગ્રામ। હવે આગળ જોઈએ સમબાજુ ત્રિકોણની પરિમિતિ। સમબાજુ ત્રિકોણ એટલે આ રીતના હશે કે જેની ત્રણેય બાજુ કેવી સરખી હોય, ત્રણેય બાજુના માપ એ સરખા હોય। એની પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુ પર ચાલવાથી કપાતું અંતર। એટલે બાજુઓ કેટલી? તો બાજુઓ આવશે 3 ગુણ્યા દરેક બાજુનું માપ કેવું સમાન, એટલે શું આવશે 3 ગુણ્યા બાજુની લંબાઈ। સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે 3 ગુણ્યા બાજુની લંબાઈ। 3 એટલે 3 બાજુઓ અને બાજુની લંબાઈ એટલે એક બાજુની લંબાઈ લખો એટલે ચાલશે। કેમ એક બાજુની? તો 3 બાજુની લંબાઈ સરખી હોય એટલા માટે। તો શું થશે સૂત્ર? 3 ગુણ્યા બાજુની લંબાઈ। હવે 3 15 ને x માંથી બાદ કરતો ખાલી જગ્યા લખાય। અહીં આગળ જુઓ 15 ને x માંથી બાદ કરવાના, એટલે x ઓછા 15। આ 15 ને x માંથી બાદ કરતો x ઓછા 15 લખાય છે। વર્તુળની સમમિતિની રેખા ખાલી જગ્યા મળે। અહીં આગળ હું દોરું આ વર્તુળ। સમમિતિ રેખા એટલે શું? કે એવી રેખા જે આકૃતિને બે ભાગમાં ડિવાઇડેડ કરે। તો અહીં આગળ કેન્દ્રમાંથી પસાર કરીએ તો એક સમમિતિ રેખા બનશે, પછી આ બીજી બનશે, આ ત્રીજી બનશે। તો વર્તુળમાં કેટલી હોય? અસંખ્ય સમમિતિ રેખા હોય। જો વિકલ્પમાં 1 2 3 4 4થી વધુ એવો વિકલ્પ આપેલો હોય તો 4થી વધુ વિકલ્પ પસંદ કરીશું। એટલે અહીં આગળ કઈ સંખ્યા આવશે? તો અનંત, એટલે કે અસંખ્ય। વર્તુળની સમમિતિની રેખા કેટલી હશે? અસંખ્ય મળે। એક ચિત્રની પહોળાઈ 50 સેમી, ચિત્રની પહોળાઈ આપેલી છે 50 સેમી અને લંબાઈ 1.5 મીટર। તો પહોળાઈ અને લંબાઈ વચ્ચેનો ગુણોત્તર શોધો। તો અહીં આગળ ગુણોત્તર શોધવા શું કરવાનું? બંને એકમ સરખા હોવા જોઈએ। અહીં આગળ 50 સેમી તો 50 સેમી, આ બાજુ જોઈએ 1.5 મીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થશે। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। હવે ઉપર 5 મીટર 0.5 એટલે એના થશે 50 સેન્ટીમીટર, એટલે 1.5 મીટર બરાબર 150 સેન્ટીમીટર થશે। કઈ રીતના? તો અહીંયા આગળ 1 મીટર એના 100 સેન્ટીમીટર પ્લસ 0.5 ઉપર એટલે એના 50 સેન્ટીમીટર એટલે 150 સેન્ટીમીટર થાય। હવે શું કરવાનું? આની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો। તો શું કરશું? 0 0 કરીશું, કેન્સલ। હવે જુઓ અહીં આગળ 5 એટલે 5 એકા 5, અહીંયા 15 એટલે 5 તરી 15, 5 5 કેન્સલ એટલે શું આવશે? 1/3, તો આવશે 1/3। હવે જુઓ અહીં આગળ તો પહોળાઈ અને લંબાઈ વચ્ચેનો ગુણોત્તર, પહોળાઈ આગળ લખીશું અને લંબાઈ પાછળ, એટલે પહોળાઈ કેટલી? 50 સેમી, તો અહીં આગળ આ 50 સેન્ટીમીટર આગળ એનું આવશે 1 લંબાઈ કેટલી? 1.3 મીટર એટલે એના 3 આવશે પાછળ, એટલે તો પહોળાઈ અને લંબાઈ વચ્ચેનો ગુણોત્તર કેટલો આવશે? 1/3। ચલો ખાલી જગ્યાએ સૌથી મોટો દશાંશ અપૂર્ણાંક છે। નીચે વિકલ્પો આ પ્રકારે આપેલા હોય 0.234, 0.24,
0.63 આ રીતના વિકલ્પો આપેલા હોય તો સૌથી મોટો દશાંશ અપૂર્ણાંક કયો, કઈ રીતના ચેક કરીશું? તો એક એક અંક જોઈશું. અહીં આગળ 0 0 0, એના પછી 2 2 અને અહીં આગળ 6. તો જુઓ, 2 મોટા કે 6 મોટા? ત્રણમાંથી મોટી સંખ્યા કઈ? 6. તો અહીં આગળ કયો દશાંશ અપૂર્ણાંક એ મોટો આવશે? તો 0.63. એ અપૂર્ણાંક કેવો થશે? મોટો થશે. 3/8 અને 5/9 મોટો અપૂર્ણાંક ખાલી જગ્યા છે. ચલો, અપૂર્ણાંક સંખ્યાઓ 3/8 અને 5/9 એમાં મોટી સંખ્યા કઈ? તો અહીં આગળ જો આ 9 અને આ 3 એનો ગુણાકાર કરીશું. 9 તારી 27, 3 ઉપર લખશું 27. 8 5 40, તો અહીં આગળ લખવું 40. ક્રોસમાં ગુણાકાર કરવાનો અને ઉપરની સંખ્યા હોય એના ઉપર લખીશું. 9 તારી 27 અને 8 5 40. હવે ઉપર 27 અને 40 આવ્યા તો એ બેમાંથી મોટી સંખ્યા કઈ? તો મોટી સંખ્યા બનશે 40. આ 27 અને 40 મોટી સંખ્યા કઈ? 40. તો આ બાજુનો અપૂર્ણાંક એ મોટો, એટલે શું આવશે? 5/9 એ અપૂર્ણાંક મોટો બનશે. ફરી એકવાર જોઈએ. બે અપૂર્ણાંકમાંથી મોટો અપૂર્ણાંક શોધવાનો હોય તો શું કરીશું? નીચે અને ઉપર ક્રોસમાં ગુણાકાર, એટલે 9 તારી 27, ઉપરના ઉપર લખીશું 27. 8 5 40. હવે ઉપરની સંખ્યામાંથી જે મોટી સંખ્યા હશે એ અપૂર્ણાંક મોટો અને નાની સંખ્યા હોય એ અપૂર્ણાંક નાનો. 40 એ મોટી છે એટલે 5/9 એ અપૂર્ણાંક મોટો બનશે. નીચે ચોરસ ખૂણા આપેલા છે. આકૃતિમાં એક ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર છે. તો આકૃતિનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આગળ કેટલા ચોરસ આપેલા છે? 1 2 3 4 5 6 7 8. તો ક્ષેત્રફળ કેટલું થશે? 8 ચોરસ મીટર. આકૃતિમાં એક ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર છે. તો આકૃતિનું ક્ષેત્રફળ કેટલું? તો અહીં આગળ 8 ચોરસ ખાનો આપેલો છે એટલે 8 ચોરસ મીટર થશે. 9. ચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા થાય. ચોરસની પરિમિતિ, આ ચોરસ પરિમિતિ એટલે શું? તો બધી બાજુ ચાલવાથી કપાતું અંતર, જેને પરિમિતિ કહે છે. તો ચોરસની પરિમિતિ બાજુઓ કેટલી? 1 2 3 4. 4 બાજુઓ એટલે 4 ગુણ્યા એક બાજુનું માપ, એક બાજુનું માપ, અથવા એને શું કહેવાય? લંબાઈ તરીકે પણ ઓળખી શકાય. એટલે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ. આપણે ઉપર સમબાજુનું જોયું, એમાં શું આવશે? 3 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે 3 બાજુ હશે. અહીં આગળ ચોરસ એટલે 4 બાજુ હશે, તો 4 ગુણ્યા લંબાઈ. જો a ગુણ્યા b બરાબર ab થાય તો 3 ગુણ્યા 5 બરાબર ખાલી જગ્યા થાય. આમાં હું વિકલ્પ આપું તમને 35 અને 15. તો ચલો, શું જવાબ આવશે આનો? જો a ગુણ્યા b બરાબર ab તો 3 ગુણ્યા 5 બરાબર, તો આનો જવાબ આવશે 3 5 15. અહીંયા આગળ જુઓ, a અને b એનો ગુણાકાર કરીએ, કોઈ સંખ્યા આપેલી નથી, આ ચલ આપેલા છે, એટલે શું થાય? એનો ગુણાકાર બંને ભેગું થઈ જાય એટલે ab. તો અહીં આગળ 3 ગુણ્યા 5 તો એનો ગુણાકાર થાય, સંખ્યા આપેલી છે સહગુણક, એટલે 3 5 15. તો જવાબ કેટલો આવશે આનો? 15 જવાબ આવશે. ચલો આગળ જોઈએ. સ્તંભ આલેખમાં ખાલી જગ્યાને આડા કે ઊભા દોરી શકાય છે. તો સ્તંભ આલેખમાં આડા અને ઊભા કોને દોરી શકાય? તો સ્તંભને આડા કે ઊભા દોરી શકાય છે. પરિકરની સમમિતિ રેખા ખાલી જગ્યા મળે. સમમિતિ રેખા એટલે શું? તો બંને બાજુ ભાગ સરખા પડે, વચ્ચેથી રેખા પસાર કરીએ અને બંને બાજુ સરખા ભાગ પડે તો એને સમમિતિ રેખા કહેવાય. તો પરિકર એમાં સરખા ભાગ પડશે તો ના પડે, એટલે વચ્ચેથી કોઈ રેખા પસાર કરી શકાય નહીં. એટલે પરિકરની સમમિતિ રેખા એ 0 મળે છે, કોઈ સમમિતિ રેખા મળતી નથી. ચલો, જુદી જુદી પરિસ્થિતિમાં ગુણોત્તર ખાલી જગ્યા હોય, પરિસ્થિતિ અલગ અલગ હોય તો ગુણોત્તર કેવો હોય? અલગ મળી શકે. અહીં આગળ આપણે જોયું સેમી અને મીટર, તો એનું શું કરવાનું? બંને એક એકમમાં રૂપાંતર કરી અને પછી એનો ગુણોત્તર શોધવો. એ રીતના જુદી જુદી પરિસ્થિતિમાં ગુણોત્તર જુદો જુદો હોય છે. જુદી જુદી પરિસ્થિતિમાં ગુણોત્તર જુદો જુદો હોય છે. દાખલા નંબર 2, સાચું ખોટું કરો. અહીં આગળ પોઈન્ટના સરવાળા આપેલા છે અને આ જવાબ લખેલો છે. સાચો છે કે ખોટો? તો ચલો ચેક કરીએ. અહીં આગળ હું લખું 3.03 પ્લસ પોઈન્ટને નીચે મૂકીશ પોઈન્ટ, આગળ શું આવશે? 0 અને પાછળ 0.16. આ રીતના સરવાળો થશે. પોઈન્ટની નીચે પોઈન્ટ અને પછી સંખ્યા ગોઠવશું. 3.03 ગુણ્યા 0.016. 6 3 ને 1 4 0.3 એટલે 3.046 જવાબ આવવો જુઓ. અહીં આગળ કેટલો? 3.019 એટલે આ બનશે ખોટું. ચલો બીજું જોઈએ. ચોરસનું ક્ષેત્રફળ 4 ગુણ્યા l. તો
તો ચોરસની પરિમિતિ છે, તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, તો ચોરસનું ક્ષેત્રફળ 4 ગુણ્યા L, ના એ તો શેનું સૂત્ર? 4 ગુણ્યા લંબાઈ એ પરિમિતિનું, તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ થાય, એટલે આવશે ખોટું. ત્રીજું, 1 મીટર બરાબર 1 ગુણ્યા 100 સેન્ટીમીટર. એ કહેવાનો મતલબ શું કે 1 મીટર એક્સની જગ્યાએ કોઈ સંખ્યા મૂકું, 5 મૂકું, એક્સની જગ્યાએ 5, તો 5 મીટર એના સેન્ટીમીટર કેટલા? તો 1 એની જગ્યાએ કેટલા લખવાના? 5, અને અહીંયા આગળ 100, એટલે 5 ગુણ્યા 100 એટલે 500 સેમી થશે. 5 મીટર એના સેમી કેટલા? 500 સેમી. અહીંયા આગળ 1 મૂકું તો 1 એકા 1 મીટર બરાબર 100 ગુણ્યા 1 એટલે 100 સેન્ટીમીટર. તો અહીંયા આગળ કેવું આપેલું છે? સાચું સૂત્ર આપેલું છે. ચલો આગળ જોઈએ. ચોરસની 4 સમમિતિ રેખા હોય છે. આ રીતના ચોરસ દોરું, સમમિતિ રેખા એટલે શું? સરખા ભાગ પડે. તો જો અહીંયા આગળ 1 એટલે આ સરખા ભાગ પડ્યા બે, પછી બીજી દોરું એટલે ઉપર નીચે સરખા ભાગ પડ્યા, પછી આ ત્રીજી, આ બે સરખા, અને આ ચોથી એટલે આ બે સરખા. તો ચોરસની 4 સમમિતિ રેખા હોય છે, તો શું આવશે? સાચું. 1 કલાક અને 1 દિવસનો ગુણોત્તર 1:1 છે. 1 કલાક અને 1 દિવસનો ગુણોત્તર 1:1 છે, તો સાચું કે ખોટું? તો આવશે ખોટું. કારણ શું? 1 કલાક એટલે કલાક થશે 1 જ, પણ 1 દિવસના કલાક કેટલા? 24. 1 કલાક એટલે 1, અને 1 દિવસનો ગુણોત્તર 1 દિવસ એના કલાક થશે 24 કલાક, તો 1:24 ગુણોત્તર બનશે. તો આ ગુણોત્તર કેવો? ખોટો. 12/15નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/5 છે. તો 12/15 હું ભાગ પાડું, 4 તરી 12 અને નીચે 3 પંચુ 15. જો ઉપર 12 તો 4 તરી 12 અને નીચે 5 તરી 15, 3 કેન્સલ, તો 4/5 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બનશે. તો અહીંયા આગળ શું આપ્યું? 4/5, તો આવશે સાચું. એના પછી સમછેદી અપૂર્ણાંક એટલે શું અને વિષમછેદી અપૂર્ણાંક એટલે શું, એની વ્યાખ્યા લખીશું. તો ચલો જોઈએ સમછેદી અપૂર્ણાંક એટલે શું. અપૂર્ણાંકો આપેલા હોય આ રીતના અને દરેકના છેદ સમાન હોય તો એને સમછેદી અપૂર્ણાંક કહે છે. એટલે આપેલ અપૂર્ણાંકમાં જો બધા જ છેદ સમાન હોય તો તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે છે. હવે આગળ જોઈએ વિષમછેદી અપૂર્ણાંક. આપેલ અપૂર્ણાંકમાં છેદ અલગ અલગ હોય તો વિષમછેદી. સમ એટલે સરખા છેદ, સરખા છેદ હોય તો સમછેદી, વિષમ એટલે અલગ અલગ, છેદી એટલે છેદ. અલગ અલગ છેદ હોય તો એને વિષમછેદી કહે છે. એટલે આપેલ અપૂર્ણાંકમાં જો બધા જ છેદ અલગ અલગ એટલે કે સમાન ન હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. શું કહેવાય? વિષમછેદી અપૂર્ણાંક કહે છે. હવે આગળ જોઈએ અપૂર્ણાંકના સરવાળા કરો. અહીં આગળ બે સંખ્યા અપૂર્ણાંકમાં આપેલી છે, વચ્ચે પ્લસનું નિશાન છે. તો અપૂર્ણાંકના સરવાળામાં કઈ બાબત ધ્યાન રાખવાની? નીચે બંનેનો છેદ સમાન હોવો જોઈએ. અહીં આગળ જુઓ છેદ સમાન, આ સમાન, અહીં આગળ સમાન, બધામાં છેદ કેવો? સમાન આપેલો છે. તો ઉપર અંશનો કરીશું સરવાળો, છેદ લખીશું કોમન. 3 + 5 નીચે આવશે 2, 5 + 3 એટલે 8 અને નીચે 2 એમના એમ 8/2. હવે છેદ ઉડાડવા હોય તો ઉડશી, એટલે કે 2 × 8, જવાબ શું આવશે? 4. આ બંને જવાબ લખી શકાય. ચલો આગળ. ઉપર 5 + 9 અને નીચે આવશે 6. 5 અને 9, 9 ને 10 ને 14/6. ભાગ પડશે 7 × 2 = 14 અને નીચે 3 × 2 = 6. 2 કેન્સલ એટલે શું આવશે? 7/3. ચલો આગળ. 2/9 + 12/9, તો નીચે 9 કોમન આવશે, ઉપર 2 + 12, 12 + 2 એટલે 14, નીચે આવશે 9, 14/9.
શું કરવાનું? છેદ કોમન લખી ઉપર અંશનો કરીશું સરવાળો. ચલો અહીંયા આગળ 10 કોમન આવશે, છેદ ઉપર 8 + 5 એટલે 8 ને 5 13, નીચે આવશે 10, 13/10. આ બનશે આપણો જવાબ. તો અહીંયા આગળ આપણે 1 થી લઈ અને અલગ અલગ 25 ગુણની ખાલી જગ્યાઓ એટલે 1 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરી. બાકીના પ્રશ્નો આગળ આપણે ચર્ચા કરીએ. ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર 4, જોડકા જોડો. 3x + 2 = 8, તો x બરાબર કેટલા? તો હવે આ દાખલો કઈ રીતના ગણીશું? તો જુઓ અહીંયા આગળ 3x + 2 = 8, તો x એટલે આ xની કિંમત શોધવાની છે. તો અહીંયા આગળ આ જે +2 આપેલા છે એ બરાબરની આ બાજુ આવશે એટલે એની જગ્યાએ શું આવશે? -2. +2 આ બાજુ આવશે એટલે થશે -2 થશે. એટલે અહીંયા આગળ 8 - 2 આ રીતના થાય. +2 બરાબરની આ બાજુ આવે એટલે -2. તો હવે 8માંથી 2 જોઈએ એટલે કેટલા આવશે? 6. 8માંથી 2 જોઈએ એટલે આવશે 6. આ બાજુ હશે 3x. 3x = 6. હવે x = 6/3. અહીંયા આગળ આ 3 એ ગુણાકારમાં જોડાયેલા છે, જે ક્યાં આવશે? આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે. એટલે 3 × 2 = 6 એટલે x = 2 આવશે. તો અહીંયા આગળ આપણી સામેની કિંમતમાંથી x = 2 પણ 2 આપેલા નથી એટલે શું કરીશું? હાલ ખાલી જગ્યામાં આપણે લખીશું 2. પછી જે વિકલ્પ મેળ ના આવે શું કરવું? કાઢી નાખીએ, એની જગ્યાએ 2 લખીશું. હવે જુઓ x = 2 મૂકીએ તો અહીંયા આગળ 2 મૂકવું તો 3 × 2 = 6, 6 + 2 એટલે 8. તો થઈ ગયા 8. તો હા, આપણો જવાબ કેટલો? x = 2. હવે નીચે 42/5 દશાંશ અપૂર્ણાંક. 42/5 દશાંશ અપૂર્ણાંક એટલે શું? આ બંનેનો કરવાનો ભાગાકાર. 42/5. હવે એ પોઈન્ટમાં જવાબ આવશે. એની જગ્યાએ શું કરશું? આપણે નીચે 10 લાવશું એટલે 5 એને 2 ગુણ્યા તે 10 આવશે. તો ઉપર પણ 2 ગુણીશું. તો જુઓ 42 × 2 = 84 અને નીચે 5 × 2 = 10. પછી પોઈન્ટ કાપવાનો 1 0 એટલે 8.4. તો જવાબ શું આવશે? 8.4. તો આપણો જવાબ થશે 8.4. કઈ રીતના? નીચે 5 તો એની જગ્યાએ કરીશું 10. 5 × 10 તો ઉપર 2 ગુણીશું 42 × 2 = 84. હવે અહીં આગળ જુઓ 42/5 કરશો તો પણ એનો જવાબ આવશે 8.4. 5 × 8 = 40, 2 વધશે 0, 5 × 4 = 20. એટલે જવાબ કેટલો આવશે? 8.4. તો અહીં આગળ હું લખું 8.4. હવે આગળ 6 લંબાઈ અને પહોળાઈ 4, તો પરિમિતિ કેટલી? લંબચોરસ આપેલું છે એની પરિમિતિ. તો સૂત્ર શું આવશે? 2 લંબાઈ + પહોળાઈ. તો જુઓ 2 લંબાઈ કેટલી? 6, પહોળાઈ કેટલી? 4. 6 × 4 = 10 એટલે 2 અને 10, 10 × 2 = 20. તો લંબચોરસની પરિમિતિ મળશે 20. તો એ જવાબ થશે 20. આ રીતના પરીક્ષામાં જોડકા જોડવા નહીં, પાછળ લખવાનું, પણ અહીં આગળ જગ્યાના અભાવે શું કરીશું? જોડકા જોડીશું. ફરીથી જોઈએ 2 લંબાઈ + પહોળાઈ. લંબાઈ 6, પહોળાઈ 4. 6 × 4 = 10 અને આગળ 2, 10 × 2 = 20. આ 2 કેમ આવશે? તો 2 લંબાઈ હોય અને 2 પહોળાઈ હોય એટલે એની જગ્યાએ 2 આવશે. આ લંબચોરસના સૂત્રો, ક્ષેત્રફળના, પરિમિતિના, ચોરસના એ બધા આગળના વિડીયોમાં સમજાવેલા છે. તો ત્યાંથી સમજી લેવું કે આ સૂત્ર કઈ રીતના બનશે. ચલો આગળ 12/8 ને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. 12/8 એને આ રીતના દર્શાવાય 12/8. હવે છેદ ઉડાડીશું 6 × 2 = 12 અને નીચે 4 × 2 = 8. 2 2 થશે કેન્સલ એટલે શું આવશે? 6/4. તો 6/4 આપેલા છે. 6/4. તેનો જવાબ શું આવશે? 6/4. હજુ છેદ ઉડશે 3 × 2 = 6, 2 × 4 પણ અહીંયા આગળ 6/4 આપેલા છે એટલે જવાબ શું આવશે? 6/4. ચલો 14/21નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ કયું આવશે? ભાગ પાડીએ. 7 × 2 = 14, 7 × 21, 7 7 કેન્સલ એટલે શું આવશે? 2/3. હવે અહીં આગળ જુઓ 2/3 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવ્યું. 7 × 2 = 14 અને 7 × 21. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કયું આવશે? 2/3. તો અહીં આગળ શું આવશે? 2/3 એટલે આ બનશે એનો જવાબ. હવે એક બાકી હતું આપણે 2, તો અહીંયા આગળ 10/3ની જગ્યાએ આવશે 2. તો આ રીતના જોડકામાં ભૂલ હોય તો શું કરવાનું? બીજા જે જોડકા આપેલા હોય જોડીશું, એના પછી સાચો જવાબ મળી જશે. તો અહીંયા આગળ આવશે 2. ચલો આગળ જોઈએ. એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ
અનુક્રમે 50 મીટર અને 15 મીટર છે. તો લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો. તો લંબાઈ નીચે આવશે પહોળાઈ. તો ચલો લંબાઈ અને પહોળાઈ અનુક્રમે એટલે લંબાઈ કેટલી 50 મીટર તો 50 નીચે પહોળાઈ 15 મીટર. છેદ ઉડાડીશું આના. 3 ભાગ ચાલશે તો નહીં ચાલે, 5 ભાગ ચાલશે. તો 5 × 10 એટલે 50. નીચે આવશે 5 × 3 એટલે 5 તરી 15. 5 5 કેન્સલ તો શું આવશે 10/3 ગુણોત્તર એટલે 10/3. તો લંબાઈ જેમ પહોળાઈ એનો ગુણોત્તર કેટલો આવશે 10/3 આવશે. ચલો આગળ. રાશિદે ગણિતની ચોપડી માટે 37.35 રૂપિયા અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 રૂપિયા ખર્ચ્યા. તો કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા? તો અહીં આગળ પોઈન્ટમાં સરવાળો કરવાનો આપેલો છે. તો અહીં આગળ લખું ગણિત માટે કેટલા 35.75, જ્યારે વિજ્ઞાનની બુક માટે 32.60. પોઈન્ટના નીચે પોઈન્ટ લખીશું સરવાળો 5 6 6 12 13નો તગરો વધી 1 5 6 7 ને 8 3 ને 3 6 એટલે ટોટલ કેટલા 68.35 રૂપિયા ખર્ચ કરેલા હોય. આ દાખલામાં ખાલી પોઈન્ટનો સરવાળો આવડે છે કે નહીં તે ચેક કરવા માટે મૂકેલો છે. એટલે 35.75 પોઈન્ટ નીચે પોઈન્ટ 32.60 સરવાળો કરીશું 5 6 6 12 13 વધી 1 5 2 7 ને 1 8 ઉપર 3 ને 3 6 68.35 રૂપિયા કુલ ખર્ચો કર્યો. ચલો કૃતિ અને મેરી વચ્ચે 60 રૂપિયા 1/2 પ્રમાણમાં વહેંચો. 60 રૂપિયા 1/2 પ્રમાણ. તો પહેલાં પ્રમાણ આપેલું હોય એનો કરીશું સરવાળો. તો 1/2 બરાબર 1 + 2 બરાબર 3. ટોટલ પ્રમાણ કેટલું આવ્યું 3. તો પહેલાં લખીએ કૃતિ માટે 3, એમાંથી કેટલો ભાગ 1 ભાગ. 3માંથી 1 ભાગ કીર્તિ એટલે 1 ભાગ રૂપિયા કેટલા 60. અહીંયા આગળ લખ્યા મેરી 3માંથી 2 ભાગ ગુણ્યા રૂપિયા 60. હવે છેદ ઉડાડીશું. તો ચલો 3 દુ 6 અને 20 1 20 એટલે 20 રૂપિયા. કીર્તિના ભાગમાં આવશે 20 રૂપિયા. અહીંયા આગળ જોઈએ 3 દુ 6 20 દુ 40 એટલે મેરીજના ભાગમાં આવશે 40 રૂપિયા. અને બંનેનો સરવાળો એટલે 40 + 20 60 રૂપિયા થશે. પહેલાં જે પ્રમાણમાં આપેલું હોય એ પ્રમાણનો કરીશું સરવાળો 2 + 1 એટલે 3. નીચે બંનેમાં 3 મૂકીશું. કૃતિના ભાગે 1 એટલે ગુણ્યા 60 એટલે આવશે 20 રૂપિયા. અહીંયા આગળ મેરીજના ભાગમાં 2 એટલે ઉપર 2 ગુણ્યા 60 એટલે 20 દુ 40 એટલે 40 રૂપિયા. હવે આગળ જોઈએ ક્ષેત્રફળ એટલે શું? તો બંધ આકૃતિ દ્વારા રોકાયેલી જગ્યા એને ક્ષેત્રફળ કહે છે. આ પાટિયું આપેલું છે બોર્ડ, તો એની જે જગ્યા રોકી હોય એને ક્ષેત્રફળ કહે છે. એટલે બંધ આકૃતિ દ્વારા રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. બંધ આકૃતિ દ્વારા રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. ચલો આ રીતના કોઈ બંધ આકૃતિ હોય તો એની જે જગ્યા રોકી હોય આ અંદરની એને કહેવાય ક્ષેત્રફળ. 7 રૂપિયાને પૈસામાં ફેરવો. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 7 રૂપિયા એને પૈસામાં ફેરવવાના હોય તો 100 એ ગુણાકાર કરીશું. કેમ? રૂપિયો એ મોટો એકમ છે જ્યારે પૈસા એ નાના એકમ છે. એટલે રૂપિયાનું પૈસામાં રૂપાંતર કરવા માટે આપેલી સંખ્યાને 100 વડે ગુણીશું. તો 7 ગુણ્યા 100 100 ગુણ્યા 7 એટલે 700 પૈસા. એટલે 7 રૂપિયાને પૈસામાં ફેરવો તો કેટલા આવશે 700 પૈસા. હવે અહીં આગળ પૈસાને રૂપિયામાં ફેરવો. પૈસા નાનો એકમ, રૂપિયા મોટો એકમ, એટલે 100 વડે સંખ્યા ભાગીશું. તો 75 ભાગ્યા 100. અહીં આગળ 2 0 એટલે પોઈન્ટ 2 સ્ટેપ આગળ આવશે. અહીં આગળ પોઈન્ટ હોય 1 અને 2 સ્ટેપ આગળ આવશે એટલે 0.75 રૂપિયા. તો આ થશે આપણો જવાબ. 75 પૈસાને રૂપિયામાં ફેરવો એટલે ભાગ્યા 100 તો 0.75 રૂપિયા. રૂપિયાને પૈસામાં ફેરવવા હોય તો સંખ્યાને 100 વડે ગુણવી એટલે 100 ગુણ્યા 7 એટલે 700 પૈસા. ચલો આગળ પોઈન્ટના સરવાળા આપેલા છે. તો આમાં શું કરવાનું? એકમના નીચે એકમનો અંક મૂકીશું નહીં, એ સાદા સરવાળામાં કરીશું. પોઈન્ટના સરવાળામાં પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો રહેશે. એટલે જો આ રીતના
0.007 અહીં આગળ પોઈન્ટ, તો હવે આ સંખ્યાનો પોઈન્ટ એ પોઈન્ટની નીચે મૂકીશું. અહીં આગળ 3 પાછળ 5 એટલે અહીં આગળ 5. આ સંખ્યાનો પોઈન્ટની નીચે પોઈન્ટ આગળ કેટલા 30, તો અહીં આગળ 30 પાછળ 0.7 તો અહીં આગળ 0.7. હવે આ બધાનો કરીશું સરવાળો. અહીં આગળ જુઓ લાઈનમાં 7 તો આવશે 7, બાજુમાં 7 7, 5 તો 5. પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ 3 અને આગળ 3 એટલે જવાબ શું આવશે 33.577. એટલે 33.577 એ આ દાખલાનો જવાબ બનશે. સરવાળો કરતો શું ધ્યાન રાખવાનું, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો રહેશે. ચલો એ રીતના આગળ 35.17 પોઈન્ટ નીચે પોઈન્ટ, આગળ એક જ 0 પાછળ 0 અને 4, ફરી પોઈન્ટ નીચે પોઈન્ટ, આગળ 9 પાછળ 21. હવે બાકીની જગ્યાએ 0 મૂકવા હોય તો મૂકી શકાય. અહીં આગળ પણ 0 મૂકવા હોય આ રીતના તો 0 મૂકી શકાય, જેથી લાઈન સીધી બને. હવે જુઓ 7 + 4 11, 1 12નો બગડો વધી 1, 2 અને 1 3 ને 4 પોઈન્ટ, 9 ને 10 નો 14નો 4 વધી આવશે 1 3 ને 4. તો જવાબ શું આવશે અહીં આગળ 44.42. તો આપણો જવાબ થશે 44.42. તો ધ્યાન શું રાખવાનું, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવો અને એ પ્રકારે સંખ્યા ગોઠવવી. ચલો દાખલા નંબર 8. અભિષેક પાસે 7.45 રૂપિયા હતા, તેમાંથી 5.30 રૂપિયા ખર્ચ કર્યા તો કેટલા રૂપિયા બાકી વધ્યા? તો અહીં આગળ પોઈન્ટવાળી બાદ બાકી આપેલી છે. આટલા રૂપિયામાંથી આટલા બાદ કરીશું. તો ચલો જોઈએ. કુલ રકમ બરાબર 7.45, એમાંથી ખર્ચ કર્યા કેટલા 5.30 તો આવશે બાદ બાકી. હવે જો અહીં આગળ પોઈન્ટ નીચે પોઈન્ટ સરવાળા જેવો નિયમ બાદ બાકીમાં લાગુ પડશે. પોઈન્ટ નીચે પોઈન્ટ 5માંથી 0 જાય એટલે 5, 4માંથી 3 જાય એટલે 1, 7માંથી 5 જાય એટલે 2, તો બાકી કેટલા વધશે 2.15. તો અહીં આગળ લખે 2.15 રૂપિયા બાકી રહેશે. તો આ રીતના આપણે પોઈન્ટવાળા સરવાળા અને બાદબાકી કરી શકીએ છીએ. તો અહીં આગળ આપણે બીજા 18 ગુણના દાખલાઓની ચર્ચા કરીએ. ચલો જોઈએ હવે આગળ. ટીના પાસે 20 મીટર 50 સેમી લાંબુ કાપડ હતું. તેને પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી કાપડ કાપ્યું તો કેટલું કાપડ બાકી વધ્યું? અહીં આગળ એક કુલ કાપડની લંબાઈ આપેલી છે, એમાંથી પડદા બનાવવા માટે કેટલું કાપડ વપરાઈ ગયું, પછી બાકી વધેલું કાપડ એ કેટલું વધશે એ આપણે શોધવાનું છે. તો અહીં આગળ જુઓ 20 મીટર અને 50 સેમી પડદા બનાવવા માટે 4 મીટર અને 50 સેમી કાપડનો ઉપયોગ કર્યો, તો બાકી કાપડ કેટલું વધ્યું હશે એ આપણે શોધવાનું છે. તો આ બંને રકમ આપેલી છે, એમાં જુઓ મીટર અને સેન્ટીમીટરમાં માપ આપેલું છે. એક એકમ જુદો હોય અને બીજો અલગ હોય એ રીતના નથી. એટલે 1 મીટર હોય 1 સેન્ટીમીટર એવું નથી. બંને જે એકમ આપેલા છે એ બંને રકમો સમાન છે. અહીં આગળ મીટર સેન્ટીમીટર, તો અહીં આગળ મીટર અને સેન્ટીમીટર. એટલે શું કરશું, ડાયરેક્ટ આની બાદ બાકી કરીશું. કુલ કાપડ બરાબર 20 મીટર 50 સેમી, એમાંથી પડદા બનાવવા વાપરેલ કાપડ બરાબર કેટલું 4 મીટર અને 50 સેમી. આ રીતના લખી અને ડાયરેક્ટ બાદબાકી કરી શકીએ છીએ. બંનેમાં મીટર અને સેન્ટીમીટર બંને એકમો આપેલા છે. તો જો અહીં આગળ 50માંથી 50 જાય એટલે આવશે 0.0 સેમી. આગળ મીટર 20માંથી 4 જાય એટલે આવશે 16 થાય ને. 2 ઉપર 1 આવશે, 0 ઉપર 10, 10માંથી 4 જોઈએ એટલે 6, 2 ઉપર 1 એમના એમ નીચે આવશે એટલે 16 મીટર 0.0 સેમી. એટલે બાકી કેટલું કાપડ વધશે, તો 16 મીટર કાપડ બાકી રહેશે. તો આ રીતના આપણે ડાયરેક્ટ દાખલો ગણી શકીએ છીએ. જો એક રકમ મીટરમાં હોય અને બીજી સેન્ટીમીટરમાં આપેલી હોય કિંમત,
તો એને એક એકમમાં ફેરવી અને પછી દાખલો ગણી શકાય. પણ અહીં આગળ એ બંને એકમો સમાન આપેલા છે, બંનેમાં મીટર અને સેન્ટીમીટર આપેલું છે, એટલે આ રીતના ડાયરેક્ટ ગોઠવી અને બંનેની બાદબાકી કરી શકાય. 50માંથી 50 જાય એટલે 0 સેમી, 20માંથી 4 જાય એટલે 16 મીટર. તો 16 મીટર કાપડ બાકી રહેશે. ચલો 10. 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા અને 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે. 180 રૂપિયા અને 8 બોલ પેનની કિંમત કેટલી? 56 રૂપિયા છે. તો પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધો. 1 ડઝન પેન એટલે કેટલી આવશે? તો 12 પેન. 12 પેનની કિંમત 180 રૂપિયા. 12 પેનની કિંમત બરાબર 180 રૂપિયા. તો એક પેનની કિંમત બરાબર કેટલા રૂપિયા? તો 1 ગુણ્યા 180 ભાગ્યા 12. હવે શું કરવાનું? છેદ ઉડાડીશું. તો ચલો ઉડાડીએ છેદ. અહીંયા આગળ 12ના અડધા કેટલા થાય? 6 તો 6 દુ 12. 6 દુ 12. ઉપર 18ના 9 દુ 18 અને આ 0 છે એ પાછળ 9ને આપીશું એટલે 90 ગુણ્યા 2 એટલે 180. 2 2 થશે કેન્સલ. તો શું વધશે? 90 એકા 90, નીચે આવશે 6. હજુ આના ભાગ પડશે. 3 દુ 6, 3 તરી 9 પર 0, 30 તરી 90, 3 દુ 6. તો 3 3 થશે કેન્સલ. તો હવે શું આવશે? 2 15. તો 15 રૂપિયા. એટલે એક પેનની કિંમત મળશે 15 રૂપિયા. 12 પેનની કિંમત 180 રૂપિયા. તો એક પેનની કિંમત કેટલી? તમે ડાયરેક્ટ 180 ભાગ્યા 12 કરશો એટલે જવાબ આવશે 15 રૂપિયા. તો એક પેનની કિંમત 15 રૂપિયા. હવે આગળ જુઓ. 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા. તો એ આગળ લખીએ 8 બોલ પેનની કિંમત બરાબર 56 રૂપિયા. તો એક બોલ પેનની કિંમત બરાબર કેટલા રૂપિયા? તો શું કરવાનું? 1 ગુણ્યા 56 ભાગ્યા 8. 8 સીટી 56 એટલે 7 રૂપિયા. અહીં આગળ જો બોલ પેનની કિંમત કેટલી? 7 રૂપિયા. જ્યારે બોલ પેનની કિંમત 1ના 15 રૂપિયા. હવે આગળ શું લખેલું છે? જુઓ, પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધો. તો પેનની કિંમત કેટલી? 15 અને બોલ પેનની કેટલી? 7. પેન અને બોલપેન નો ગુણોત્તર બરાબર 15:7 થશે. કેટલો થાય ગુણોત્તર? પેન અને બોલપેનની કિંમતનો ગુણોત્તર 15:7 રૂપિયા થશે. અહીં આગળ ગુણોત્તર શોધવો હોય તો એક પેનની કિંમત શોધવાની, એના પછી એક બોલપેનની કિંમત શોધવાની. અને અહીં આગળ ખાસ જોવાનું, જો બોલપેન પહેલાં આપી હોય તો આગળ બોલપેન લખીશું. અહીં આગળ પહેલાં પેન આપેલી છે એટલે પેનના 15 જેમ બોલપેનના કેટલા? 7. તો 15:7 ગુણોત્તર થશે. ચલો આગળ 11મું. કોષ્ટકના આધારે જવાબ આપો. અહીં આગળ વર્ષ આપેલા છે અને અહીં આગળ સાયકલ તૈયાર કરેલી છે. એટલે કયા વર્ષમાં કેટલી સાયકલ તૈયાર કરી એ વિશે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં આગળ આ એક ગોર કરેલું એટલે એક ગોર બરાબર 100 સાયકલ તરીકે લેશું. તો ચલો જોઈએ આગળ પ્રશ્નો. ઈસવીસન 2002માં કેટલી સાયકલ તૈયાર કરી? તો 2002. અહીં આગળ 100, 200, 300, 400 અને 500. તો કેટલી આવશે? 500 સાયકલ આવશે. આ 100, 200, 300, 400, 500 એટલે શું આવશે? અહીં આગળ એક ગોર એટલે 100 સાયકલ. તો 5 ગુણ્યા 100 એટલે 100 × 500 સાયકલ તૈયાર કરી હશે. 600 સાયકલ કયા વર્ષમાં તૈયાર કરી હતી? ચલો 600 એટલે 6 ગોર હોવા જોઈએ. તો 1, 2, 3, 4, 5 અને 6. તો 1999. ક્યારે? 1999માં 600 સાયકલ તૈયાર કરેલી છે. એના પછી કયા વર્ષમાં સરખી સાયકલ તૈયાર કરી? એટલે સરખી સાયકલ તૈયાર કરવી હોય તેવા 2 વર્ષો કયા હશે? તો જો અહીં આગળ આ 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 અને 5. તો 2000 અને 2002. 2000 અને 2002. ઈસવીસન 2000 અને 2002માં એ સરખી સાયકલ તૈયાર કરેલી છે. ઈસવીસન 1998 અને ઈસવીસન 2000માં કેટલી સાયકલ તૈયાર કરી હતી?
1998 તો જો આ 1998 કેટલી સાયકલ આવશે? 100, 200, 300, 400, 500, 600, 700 ને 800. તો 800 અને 2000માં કેટલી? તો આ 100, 200, 300, 400, 500. તો 1998માં 800 સાયકલ તૈયાર કરી, જ્યારે 2000માં 500 સાયકલ તૈયાર કરી હતી. હવે આગળ 12 ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. અહીંયા આગળ ચોરસ આપેલો છે જેની એક બાજુનું માપ એ 12 મીટર છે. તો એની પરિમિતિ શોધીએ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 બાજુઓ એટલે 4 ગુણ્યા લંબાઈ એટલે એક બાજુનું માપ. તો 4 ગુણ્યા 12, 12 ચોક 48, પાછળ આવશે મીટર. પરિમિતિ કેટલી મળશે? 48 મીટર. એના પછી ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર 12 ગુણ્યા 12 એટલે એનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. 12 ગુણ્યા 12, 12નો વર્ગ 144 મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર. શું લખાય? 144 ચોરસ મીટર અથવા મીટરનો વર્ગ. તો અહીં આગળ આપણે 9 અને 12 સુધીના દાખલાઓની ચર્ચા કરી. હવે બાકીના દાખલા, મોટા દાખલા એ આગળ ભાગ 2માં ચર્ચા કરીશું. આ મોડલ પેપર હતા જે તમને ગણિતના પેપરમાં ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો ગમતો હોય લાઈક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.